ગાઈઝ, તો આજે આપણે બનાવશું ફ્રેન્ચ ફ્રાઈઝ. તો આપણે બે મોટા મોટા બટેકાવા લાંબા લઈ લેવાના છે. એને છીણીને લાંબી લાંબી સ્લાઇસમાં કાપી લેવાના છે. પછી આપણી ફ્રેન્ચ ફ્રાઈઝ રેડી થશે. પછી એને થોડીક ધોઈને સૂકવીને આપણે એને તળી લઈશું અને આપણી ફ્રેન્ચ ફ્રાઈઝ રેડી થઈ જશે. તો આપણે આખો વિડીયો જોઈ લઈએ. અને જો મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને મારા વિડીયોને શેર કરજો અને છેલ્લે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. લેટ્સ સ્ટાર્ટ. બે મોટા મોટા બટેકા લઈ લઈશું. આપણે એના મસાલા નાખીએ. આપણે આવી રીતના લાંબી લાંબી સ્લાઇસ કાપી લેવાની છે. પછી હવે આપણે એને ધોઈને સૂકવી એટલે થોડી ડ્રાય થવા દઈશું અને પછી આપણે એને તળી લઈશું. આપણે ધોઈ લેવાનું છે જેથી બધા સ્ટાર્ચ બહાર નીકળી જાય. આવી રીતે ધોઈને સૂકવી નાખવાની છે જેથી એના સ્ટાર્ચ નીકળી જાય. હવે આપણે એને ડ્રાય થવા દેવાની છે. આપણી ફ્રેન્ચ ફ્રાઈઝ ડ્રાય થઈ ગઈ છે. હવે આપણે એને તળી લઈએ.
હવે આપણે એને ગોલ્ડન બ્રાઉન થોડી થવા દઈશું, પછી આપણે એને કાઢી લઈશું. જો આપણી ફ્રેન્ચ ફ્રાઈઝ તૈયાર થવા માંડી છે. હવે આપણે એને કાઢી લઈશું. ક્રિસ્પી થઈ ગઈ છે અને ગોલ્ડન બ્રાઉન ને થઈ ગઈ છે. આપણી ફ્રેન્ચ ફ્રાઈઝ રેડી થઈ ગઈ છે. હવે આપણે એને કાઢી લઈશું. તો આપણી ફ્રેન્ચ ફ્રાઈઝ રેડી થઈ ગઈ છે, જોઈ શકો છો તમે. હવે આપણે આમાં મસાલો એડ કરશું. ચાટ મસાલો, મરચું, મીઠું, એવો બધો મસાલો એડ કરીને તમારી ફ્રેન્ચ ફ્રાઈઝ રેડી થઈ જશે. મસાલો એડ કરી નાખીશ. હવે આપણી ફ્રેન્ચ ફ્રાઈઝ રેડી છે. તો ગાઈસ આપણી ફ્રેન્ચ ફ્રાઈઝ રેડી છે. તો ગાઈસ તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી બાય બાય. મળીશું બીજા વિડીયોમાં. બાય બાય.